તો સુરત ખાતે ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા આજથી 22 ડિસેમ્બર સુધી સ્પાર્કલ ઇન્ટરનેશનલ જેમ્સ એન્ડ જ્વેલરી એક્ઝિબિશન 2024નું આયોજન કરવામાં આવ્યું. પ્રદર્શનનું ઉદ્ઘાટન જાણીતા ફિલ્મ અભિનેત્રી ઈશા દેઓલના હસ્તે કરવામાં આવ્યું, જેમાં સુરત ઉપરાંત મુંબઈ, જયપુર, બિકાનેર અને નાગપુરના 30થી વધુ જ્વેલર્સ દ્વારા ભાગ લેવામાં આવ્યો. પ્રદર્શનમાં એનઆરઆઈ તથા શહેરીજનોને લગ્નસરા માટે ખાસ કલેક્શન જોવા મળશે. મહિલાઓ માટે વેડિંગમાં જ્વેલરી લુકની સૌથી મહત્વની વાત છે. સ્પાર્કલ એક્ઝિબિશનમાં 3.75 કિલો શુદ્ધ ચાંદીમાંથી બનાવવામાં આવેલી નરેન્દ્ર મોદીની પ્રતિમા આકર્ષણનું કેન્દ્ર બની છે. 8 જેટલા કારીગરોએ 3 મહિનાની સખત મહેનત બાદ આ अनोखी प्रतिकृति बनावी है. सबको यहाँ आके इस एग्जीबिशन का एक्सपीरियंस लेना चाहिए, क्योंकि हर एक पीस जो मैंने देखा अलग अलग जो इनके ब्रांड्स है, एक चीज़ इतना खूबसूरत और बहुत ही यूनिक ज्वेलरी है. और यहाँ के लोग इतने प्यारे हैं, यहाँ का खाना मुझे बहुत पसंद है.